નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. લાઈવ બુલેટિનથી સૌથી મહત્વપૂર્ણ સમાચાર, મોટા સમાચાર અને એક આપણને ચોંકાવનારી ઘટના સામે આવી છે. આપણે જણાવી દઈએ કે રાજકોટમાંથી વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે, જ્યારે વ્યાજખોરોના કારણે એક રિક્ષા ચાલકે આત્મહત્યા કરી લીધી છે. સૌથી મોટા સમાચાર છે. આપણે જણાવી દઈએ કે રાજકોટ શહેરમાં વધુ એકવાર વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ જીવન ટૂંકાવવાનો વારો આવી ગયો છે. આ તકે વાત કરીએ તો જ્યારે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કેવડાવાડી પાસે રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 40 વર્ષીય અમિત અરવિંદ તન્નાએ જ્યારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી અને ત્યારે તેને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને ફરજ પરના ડૉક્ટરે અમિત તન્નાએ મૃત જાહેર કર્યો હતો અને મૃતક પાસેથી એક સુસાઇડ નોટ મળી આવી છે અને તેની અંદર તે વ્યાજખોરોના નામ લખ્યા છે અને તેને ત્રાસ આપી રહ્યા હતા તે તમામ માહિતી તેની અંદર લખેલી છે. તે વ્યક્તિઓના નામ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હોવાનું પણ સામે આવ્યું છે અને મોબાઈલમાંથી એક વિડીયો પણ મળી આવ્યો છે, જેમાં તે માતાજીના મંદિરમાં બેસીને જ્યારે ભૂત બનીને વ્યાજખોરો પાસેથી હિસાબ લઈશ તેવું જણાવ્યું હતું. આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ખરેખર કહું ને તો આને સાક્ષી રાખીને કહું છું, મેં આવડા રૂપિયા નથી લીધા કોઈ પાસે ભાઈ, અને આજે મારે તો જ્યાં કરવું હતું મેં કરી લીધું, પણ એક ત્યારે આને મારી પ્રાર્થના છે કે મને ભૂત બનાવજો, ભૂત. બરાબર, હું ચૈલા પાસે છે ને મારો 7 વર્ષનો હિસાબ લેવા આવીશ, અને એ હકીકત છે કે માણસ છે ને મરી જાય ને તો અહીંયા જ સામેવાળા માને કે સાચો છે, બાકી કોઈ નથી માનતું. બરાબર, બાકી કોઈ નથી માનતું. અને હજી કહું છું, આને સાક્ષી રાખીને કહું છું, મેં આવડા રૂપિયા નથી લીધા, એણે મારા ખોટા જ ચેક નાખી દીધા છે અને હજી મને એમ કહે છે કે 8 ચેક પીડા છે. એ હજી મને એમ કહે છે કે દવા પી જાય ને તો આ જજ મને જામીન આપી દે, તો ભાઈ મેં પી લીધી છે. બરાબર, તને કદાચ ને આ કોર્ટ જામીન આપી દે, આ નહીં આપે, મારા શબ્દો લખી રાખજે તું, આ તને નહીં આપે, નહીં આપે, નહીં આપે. રૂપાબેન અમિતભાઈ તન્ના. એનું કારણ છે જયદીપ બોરીચા આયર. 2 દોસ્તાર હતા અને એને ચેક નાખી દીધો છે, કેસ મેટર હતી એના હિસાબે એને દવા પીધી છે. એની પાસે પૈસા ન થયા અને માનસિક ટોર્ચર બહુ કરતો હતો. લીધા છે તો થોડાક જ, પણ 275નો કેસ નાખેલો છે એને કોરા ચેકમાં, એને હાથે લખીને નાખી દીધો છે કોર્ટમાં. 30,000 રૂપિયા આજે ભરવાના હતા, એની પાસે ન થયા. 15,000 રૂપિયા એની પાસે હતા, એને કીધું કે આમાં સમાધાન કરી નાખતો, કે મારે નથી કરવું, 30 મને પૂરા જ હોય છે. તો કે હું દવા પી જાઉં, તો કે દવા પી જાય, કે મને કાંઈ ફેર નથી પડવાનો હોય કે ના. 2 ભાઈબંધ દોસ્તાર હતા, એમને દીધા હતા અને પછી કેસ નાખ્યો, આવડવા નાખ્યો, ચેક નાખ્યો ને એમાં એને હાથે રકમ લખીને નાખી દીધી છે. મારા 8 થી 10 ચેક છે એની પાસે. 275 દેવાના છે. સમાધાન કરું ને તો મને વકીલની ફી માગે છે મારી પાસે, એના હિસાબે મારા ઘરવાળાએ દવા પીધી છે. હા, મોટા પાયે વ્યાજ વટાવનું કરે છે, નોકરી કરે છે, ઓનલાઈન શોરૂમમાં પણ સાઈડમાં વ્યાજ વટાવનું કરે છે. તમારા પતિ શું કામ કરે છે? મારા ઘરવાળો રિક્ષા ભાડે હલાવે છે. કેટલા વર્ષ પહેલા પૈસા લીધા? એને 7-8 વર્ષ થઈ ગયા છે. લોકડાઉન પહેલાં લીધેલા હતા. એમાં મારા સસરા ગુજરી ગયા ને એટલે એને પૈસા ન દેવાના, એટલે એને કીધે થયા એવી રીતના 200, 500, 1000 એવી રીતના એને પૈસા જમા કર્યા છે. એની પાસે લખાણ છે પણ એ દેતો નથી. હવે શું માંગ છે તમારી? મને આમાં મારો ઘરવાળો ગુજરી ગયો છે, મને આમાં ન્યાય અપાવો, એના વિરુદ્ધ કાર્યવાહી કરો તમે. પઠાણી ઉઘરાણી કરતા ઘરે આવીને કે? હા, મને ટોર્ચર કરતા કે મને પૈસા દે ને દે, નકર તમને હક નહીં લેવા દો. મને દુકાને જાતી ને તોય મને રસ્તામાં એમ કહેતા કે પૈસા આપો.
મેં કીધું કે હું કમાઉં છું એટલામાંથી તને 1.5 લાખ રૂપિયા આપીને સમાધાન કરતો કે ના મારે બધા પૂરેપૂરા જોઈ છે 2,75,000 અને પ્લસ 45,000 રૂપિયા વકીલ ફી તો હું સમાધાન કરું મને એક યાર એટલા જ પૈસા જોઈ છે. મારે કોઈ સંતાન નથી. આ બાબો છે ને મારા ભાઈનો બાબો છે મેં એને ખોરે લીધેલો છે. આના હિસાબે એને મારા ઘરવાળો પગે લાગી ગયો કે આના હિસાબે મને જીવવા દે તું. આને મમ્મી નથી આની મમ્મી મૂકીને વહી ગઈ છે એના સહારે તું મને રહેવા દે મારે કોઈ છોકરા નથી સાહેબ. આના હિસાબે એને પગે પડી ગયો કે તું મને શાંતિથી એના ભેગું જીવવા દે પણ એ માયનો નહીં એના હિસાબે માનસિક આપતો હતો એટલા એના હિસાબે એ દવા પી ગયો અને એની પાસે લખાણી છે એ ગુજરી દવા પીધી ને તે પહેલા કાગળિયામાં એના વિરુદ્ધ લખતો ગયો છે એ તમે કહો તો આપો. તો આ વિષય પર વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા રાજકોટથી પ્રતિક લીંબાણી જોડાઈ ગયા છે. પ્રતિક, શું છે આખી આ ઘટના જ્યારે વ્યાજખોરોએ વધુ એક વ્યક્તિનો જીવ લઈ લીધો છે અને આ વ્યક્તિ જે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયો હતો અને તેને આ અંતિમ પગલું ભરી લીધું, આત્મહત્યાનું પગલું ભરી લીધું અને તેની સાથે તેને નોટ પણ લખી છે, સુસાઇડ નોટ લખી છે. શું સામે આવ્યું છે, શું છે આખી ઘટના? જી હર્ષ, વાત કરીએ તો આજે સવારના સુમારે કહેવાય કે એક રિક્ષા ચાલક છે તેના દ્વારા જે વ્યાજખોરના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હતું, ઝેરી દવા પીને આપઘાત કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ તેનો જે ઘટનાની જાણ થતા જે કહેવાય ભક્તિનગર પોલીસ સ્ટાફનો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જે કહેવાય કે જેને ઝેરી દવા પીધી હતી અમિત ખન્ના નામના વ્યક્તિ દ્વારા 40 વર્ષથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પણ ક્યાંક જે કહેવાય સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટરો દ્વારા આ વ્યક્તિને કહેવાય કે ગંભીર ઝેરની અસર થઈ જતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ કહેવાય કે અમિત ખન્ના જે મૃતક છે તેના દ્વારા એક સુસાઇડ નોટ લખવામાં આવી હતી અને જે કહેવાય કે બે વ્યક્તિ છે કે જયદીપ દિનેશભાઈ મેળ અને પ્રવીણભાઈ નામના વ્યક્તિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. વ્યાજખોરના ત્રાસ છે, બંને વ્યક્તિ છે તે વ્યાજખોરના ત્રાસ વ્યાજખોરી સાથે જોડાયેલા છે, વ્યાજના ધંધા સાથે જોડાયેલા હતા. ત્યારે તેઓ કહેવાય કે આ વ્યક્તિ છે અમિત ખન્ના તેના દ્વારા એવું લખવામાં આવ્યું હતું કે મેં કહેવાય જયદીપ મેળ પાસેથી 2,75,000 સહિતની જે રકમ લીધી હતી ઉછીના પેટે અને ક્યાંક ને ક્યાંક જે કહેવાય લોકડાઉન સહિતનો જે સમય આવી ગયો હતો જે બાદ ચૂકવવામાં મોડું થઈ ગયું હતું જે બાબતે અવારનવાર વ્યાજખોર જે જયદીપ મેળ અને પ્રવીણભાઈ છે તેને ત્રાસ આપતા હતા અને તેની પત્નીને પણ રસ્તામાં રોકી વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતા હતા. ત્યારે સમગ્ર ઘટનાથી કંટાળીને કહેવાય કે આજે અમિત ખન્ના દ્વારા આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ પ્રયાસમાં જે કહેવાય એમનું મોત થઈ ગયું છે. ત્યારે હાલ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. સાથે જ કહેવાય કે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જી જી, જેવી રીતે કે પ્રતિક, આની અંદર જે કાર્યવાહી કોઈ કરવામાં આવી છે, પરિવાર તરફથી શું પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે અને પોલીસનું શું છે આની અંદર રોલ કે જે પોલીસ અત્યારે જે તમામ આરોપીઓને પકડીને ક્યાં સુધી લાવશે અને તેને કેવી સજા ફટકારવામાં આવશે અને આવા પ્રકારના બનાવો ફરી બનશે કે નહીં તેની કોઈ જવાબદારી લેવા કોઈ તૈયાર છે? મૃતક છે અમિત ખન્ના તેની પત્ની દ્વારા જે કહેવાય કે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારા સંતાન નથી, અમે જે કહેવાય કે અમારા ભાઈના દીકરાને જે કહેવાય કે ખોળે બેસાડેલું છે ત્યારે તેના માટે જે કહેવાય કે પૈસાની જે અમારે જે માં હતી ત્યારે તેના પઠાણી ઉઘરાણી જે વ્યાજખોરો કરતા હતા તેના માટે તેમને કહેલું હતું કે અમારે જે સંતાન છે તેના માટે અમારે બધું જે કરવાનું છે. પણ ક્યાંક ને ક્યાંક પઠાણી ઉઘરાણી જે વ્યાજખોરો છે તે એટલી હદે કરી હતી કે વ્યક્તિએ જે અમિત ખન્ના નામનો જે 40 વર્ષીય યુવક છે તેને મોતને વહાલું કરવા માટે કહેવાય કે પગલું ભર્યું હતું. સાથે જ અત્યારે જે કહેવાય કે જેનો કેસ પણ રાજકોટની કોર્ટમાં ચાલ્યું હતું અને જે કોર્ટ કેસમાં ચાલતો હતો તેના પૈસા પણ જે કહેવાય કે વ્યાજખોર જયદીપ મેયર છે તેના દ્વારા પરિવાર જે મૃતક છે અમિત ખન્ના તેની પાસે માંગવામાં આવ્યા હતા. સાથે તેની પત્ની પાસે પણ માંગવામાં આવ્યા હતા કે તમે આ બાબતે અમારા પૈસા દઈ ગયો અને જે અમારા વ્યાજના પૈસા છે તે પણ દો અને વકીલની ફી પણ દો. ત્યારે અવારનવાર જે આવા ત્રાસો બનતા હતા તેને લઈ કહેવાય કે અત્યારે કોર્ટમાં મેટર ચાલતી હતી અને જયદીપ ગામના દ્વારા જે મેયર છે તેના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું આ મૃતકને કે મારું કે આજ કોર્ટમાં મારા જામીન થશે, તારે જે કરવું એ કરી લે અને તારે જો સુસાઇડ કરવું હોય તો પણ તારે છૂટ છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કહેવાય કે કંટાળીને પ્રતિક, આની ઉપર કોઈ કાયદો બનાવવામાં આવ્યો હતો જેની જોગવાઈ પણ થઈ હતી કે વ્યાજખોરોના ત્રાસથી જે વ્યક્તિઓ આત્મહત્યા કરે છે હવે આવા બનાવો નહીં બને અને આની જે બાહેધરી લીધી હતી જ્યારે ડિપ્ટી સીએમ હર્ષ સંઘવીએ પણ આ બાબતની જાણકારી આપી હતી, આ વિષય કેટલું અત્યારે હાલ સામે આવી રહ્યો છે અને તદ્દન સાબિત થઈ રહ્યો છે? પ્રતિક જી હર્ષ, એ જ વાત હતી કે જે રીતે ડેપ્યુટી સીએમ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું વ્યાજખોરોના ત્રાસમાં બાબતે ફરિયાદ કરવાની હતી પણ હાલ કહેવાય કે પરિવાર દ્વારા કોઈ પોલીસ ફરિયાદ નહોતી કરવામાં આવી. પણ જ્યારે હાલ આ સમગ્ર ઘટના બની છે ત્યારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને જે મૃતકની પત્નીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જી હર્ષ. જી, ચોક્કસથી પ્રતિક, આ માહિતી ઉપર તમે નજર રાખજો અને પલ પલની અપડેટ આપતા રહેજો. આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. આપનો આભાર.